રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત આહિર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 19 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરાયું હતું, જેમાં 272 જેટલી રક્તદાનની બોટલો એકત્રિત થયેલ હતી અને સમાજના આગેવાનો તેમજ દાતાઓ દ્વારા 19 જેટલી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો અને જેમાં અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બહેરા, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર કચ્છમાંથી વીકે હુંબલ તથા જેઠાભાઈ પાનેરા, પ્રવીણભાઈ માકડિયા, લલિતભાઈ વસોયા, છગનભાઈ સોજિત્રા તેમજ ઉપલેટાની સામાજિક સંસ્થાઓ તેમજ ઉપલેટાના તમામ સમાજના આગેવાનો, મહાનુભાવો તેમજ ઉપલેટા સમસ્ત આહિર સમાજના મહાનુભાવો, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહી અને આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો. ઉપલેટા તાલુકા સમસ્ત આહિર સમાજ વતી આ ચોથો સમૂહ લગ્ન હતો. એમાં કુલ 19 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડનાર છે. આજના કાર્યક્રમમાં અમારે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ઉપસ્થિત થવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તે ઉપસ્થિત રહી શકેલ નથી, પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગડ ઉપસ્થિત રહેલ. અમારા આહિર સમાજના અને ખૂબ જ સક્રિય એવા મુળુભાઈ બેરા સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. જવાહરભાઈ ચાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉપસ્થિત વીકે હુંબલ સાહેબ, જેઠાભાઈ પાનેરા તેમજ પ્રવીણભાઈ માકડિયા, લલિતભાઈ વસોયા, ઉપલેટા સમાજના તમામ સમાજના પ્રમુખો પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામેલ હતા અને 12,000 જેટલી જનમેદનીએ આ મહાપ્રસાદનું સમૂહ ભોજન પણ કરેલ છે. અને આજના દિવસે કુલ 272 જેટલું રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હતું. તેમાં 272 જેટલું રક્તદાન પણ એકઠું થયેલ છે. દીકરીઓને પણ ઘણા બધા દાતાશ્રીઓએ ઘણી બધી કરિયાવર સ્વરૂપે, પ્રસાદી સ્વરૂપે ભેટ આપેલી છે. આ તકે હું સમગ્ર ઉપલેટા સમાજના તમામ આજના કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહેલ તે તમામ કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ અને જાનમાંથી પધારેલ અને માનમાંથી પધારેલ તમામ લોકોનો આ તકે હું આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. ઉપલેટા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્ન ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આહિર સમાજના આગેવાનો, અન્ય વિવિધ સમાજના આગેવાનો, પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહ લગ્નમાં જે 19 નવદંપતિ જોડાણા છે એને આશીર્વાદ આપવા માટે, શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણ સંત સહિત આગેવાનો ઉપસ્થિત હતા. ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 272 જેટલી બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે. એ બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે એવા બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે. અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા પિતાએ દીકરા અથવા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેની જે જોડાયા છે એને પણ અહીં બધાએ શુભેચ્છા પાઠવી છે. ખૂબ સરસ રીતે ઉપલેટા આહિર સમાજ અને ઉપલેટા આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.